મારા કાનુડા હાથે હું બનાવી રહી છું મેગી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, 11 વાગવા આવ્યા છે તો હું બધાની ગુડ મોર્નિંગ ને. કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાની સાજા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, આજે મોડું કેમ થઈ ગયું ખબર છે? કેમ કે કાલે ન્યૂઝાને એવું બધું કર્યું તો રાત્રે બહુ મોડી સુધી બધું વાસણો બધું ઘસીને કમ્પ્લીટ કરીને, અને આજે સોરી આમની રજા હતી એટલે 7 વાગે ઉઠી આજે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો રાતનું જે બધો નૈવેદ્યનો ભાત હતો એ વધ્યો હતો તો વઘારી કાઢ્યો. ગરમા ગરમ ભાત તૈયાર થઈ ગયો. આ રાતનો જે નૈવેદ્યનો ભાત હતો ને આમાં અમે મીઠું નહીં નાખતા, એટલે નમક નથી નાખતા. નૈવેદ્ય કરવાનું ને એટલે મોરો ભાત બનાવીએ. તો અત્યારે મેં કાંદા, જીરું, રઈ અને લીલા મરચાં અને હળદર અને મીઠામાં વઘારી નાખ્યું. એટલે આજ જમી લઈશું અમે લોકો. અને કાનુ માટે હું બનાવી રહી છું મેગી. જો મારા કાનુડા હાથે હું બનાવી રહી છું મેગી. આવી અંદર મસાલો નાખી દઉં. જો થોડું લાલ મરચું, હળદર, મીઠું, તેલ અને થોડોક સ્લાઇટ જ ગરમ મસાલો નાખ્યો છે એની માટે. તો મસ્ત મેગી એની માટે તૈયાર થઈ રહી છે ભાઈ. કાંજી હાથર જોઈ લો, થોડું પાણી ભરી જાય એટલે મારી મેગી તૈયાર કાના હાથર. તો મિત્રો, આજે કશું બનાવ્યું નથી. જે રાતનો ભાત હતો તે જ વઘારી કાઢ્યો અને કાનુ હાથર મેગી બનાવી રહી છું. બસ આવી થઈ ગયું છે. તો હવે જમવાનું બની ગયું. જે રાતનો ભાત હતો એ વઘારી કાઢ્યો અને કાના માટે મેગી બનાવી દીધી. તો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.